હેલો ગાઈડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો આજે છે અખાત્રીજ અને અખાત્રીજના દિવસે અમે રૂમ ચાલુ કરી છે. તો ચાલો જઈએ રૂમ બાજુ ધીમે ધીમે. જો મસ્ત મજાનું વાતાવરણ છે. અત્યારનો માહોલ થઈ ગયો છે ને 11 વાગી ગયા છે. હવે જાય છે રૂમે. હું ને બીજેશભાઈ બે. જો બીજેશભાઈ છે એની ગાડી લઈને હું જાઉં મારી ગાડી લઈને. આજ હવે આપણે રૂમે રહેવાનું ચાલુ થઈ ગઈ છે. રૂમ ચાલુ આપણે તો મહેમાન ફર્સ્ટ ક્લાસ કામકાજ થઈ ગયું ચાલુ હોય અમારે લાપસીનું. ગોળ શેકાય છે ને લાડવા બને છે. આમાં કેમ ફેપ્સિકમ છે કે લીમડા છે? લીમડો છે. વાહ હે એટલા લાડવે થઈ જાય. હે નિશા રોજી અત્યારથી અડાડવાની કરે છે આ. હે તો હવે લાડવો બની ગયા ફર્સ્ટ ક્લાસ ગણપતિના. તો લગ્ન પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે નહીં, કેમ કે અમારે ઘરનું મન થાય છે. બહારનું ક્યાં કરવું? બનાવવાનું ઠીક જો કેમ બાકી રેડી વધાવી લીધા મૂકી દેવાનું. એમ ભાંગે જ નહીં અમારે. ગણપતિ બાપાને જમાડે છે. હજી તો વાર છે. દીવાને એવું કરે છે. સિંદોર હજી ગણપતિ બાપાને ખર્ચ્યું. ફ્રી ઓલું લેવા ગયા છે મંદિર. હા એ મંદિર હાલો ને. વાહ ભાઈ વાહ. એ સિંદોર દૂધમાં હોય પાણીમાં હોય? ઘીમાં હોય. મસ્ત ગણપતિ બાપા. પણ તમે પેલા વ્હાઈટ દીવી ઓલો કને એમાં ઘી નાખજો ને. પણ વ્હાઈટમાં ક્યાં છે? લઈ લો. પેલા નાની નાની છોકરીઓને જમાડવાની. જો ભાઈ છોકરીઓ જમી લીધું છે. હવે અમારે છે ને આદમીનો વારો આવ્યો છે જમવાનો.
હવે બધા અમે આદમી બેસી જઈએ જમવા. ફર્સ્ટ ક્લાસ ડીશ જો અહીંયા ભાભીએ તૈયાર કરી દીધી છે. લાડવા છે, ખમણ છે, લાપસી છે, બટાકાનું શાક છે, મગનું શાક છે, દાળ છે, ભાત છે, બધું છે ચકાચક. તો ભાઈ શુભ શરૂઆત કરી. જય ગણપતિ દાદા. જો આ ગામડેથી સાઈ છે આવી ગઈ છે. પ્યોર ગામડાની સાઈઝ છે ભાઈ, ફૂલા ફોલ કાઢી કાંઈ ઘટે નહીં. 1 નંબર સાઈઝ છે. જો તમે એક બે દી ગામડાની સાઈઝ પી લઈ પછી તો અહીંની જઈશે કા. કેટલીક સાઈઝ છે હવે નથી પૂરી થઈ ગઈ હજી છે. ફૂલ ક્વોન્ટિટીમાં લેવા તો સાઈઝ આજે સાઈઝ પૂરી થઈ ગઈ છે. હાલો ભરકી ગયો બધે છોકરાઓને આદમીને બધા જમવા બેસી જાય પછી હાલો મોડું થઈ જાય. વાસણનું કામ અમારે છે ને હજી પતતું નથી એટલે અમારે હજી જાય શોરૂમમાં એવા પાછા વાસણને એવું લેવા. હવે અમારા ગામડાની જેમ કાયમિક છે ને પંગત પડશે અહીંયા બરોબર ને. શું બનાવ્યું છે આજ તમે ત્યાં છોડી? આ ખમણ અત્યારે બપોરે હતા અત્યારે પાછા અમારા ખમણ બપોરે થોડા ગઈધા હતા અત્યારે એ પણ ખેંચી લેવું એટલે છાસનો મસાલો ને એવું બધું હવે દેખાય. અત્યારે બધું દેખાતું નહોતું હવે દેખાવાનું ચાલુ થાય. લાડવાનો ડબરો ભીરો રાખો હે. ઓહો મહિનો થી હાલશે એટલે લાડવા લઈને આવ્યા છે. હાલો લાવો તે ડીશ તો બીજું શું હોય પકાવી દઈએ. હવે પથારી થઈ ગઈ છે. હવે ધીમે ધીમે હોવાનું તૈયારી કરી છે બધાએ. કોઈ આમ આગા પાછા મીંડા છે થવા. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. આ બ્લોગને એન્ડ કરી દઈ. લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.